કરીએ તો સતત ચોથા દિવસે અમદાવાદ સહિત દેશભરમાં ઇન્ડિગોની ફ્લાઇટ રદ થઈ છે, ત્યારે અમદાવાદમાં પણ ફ્લાઇટ રદ થતાં આજે પણ ઇન્ડિગોના મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો। અમદાવાદ એરપોર્ટ પર રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઇન્ડિગોની 19 ફ્લાઇટ રદ થઈ ગઈ। મુસાફરોને ફ્લાઇટ રીશેડ્યુલ માટે ઇન્ડિગોની વિન્ડો પાસે મુસાફરોએ લાઇન લગાવી હતી। છેલ્લા 4 દિવસમાં 50,000થી પણ વધુ મુસાફરોની ફ્લાઇટ રદ થતાં મુસાફરો પરેશાન બની ગયા છે। તો રાત્રે 12થી સવારે 6 સુધીમાં ઇન્ડિગોની 19 ફ્લાઇટ રદ થઈ ગઈ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, ઇન્ડિગોની ફ્લાઇટો રદ થઈ છે, મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, શું અપડેટ મળી રહ્યો છે? બિલકુલ કૃષ્ણા, કે સતત ચોથા દિવસથી જે ઇન્ડિગોની ફ્લાઇટો છે તે રદ થતી જોવા મળી રહી છે। ગઈકાલે મોડી રાત્રિથી તે આજે વહેલી સવારના 6 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેર ઉપર જે જનારી ઇન્ડિગોની જે ફ્લાઇટો છે તે 19 જેટલી ફ્લાઇટ છે તે રદ થઈ હતી। ઓવરઓલ ગુજરાતની જો કૃષ્ણા વાત કરવામાં આવે તો ઓવરઓલ ગુજરાતની અંદર તમામ જે એરપોર્ટ આવેલા છે તે તમામ એરપોર્ટની અંદર જે 66 જેટલી ફ્લાઇટો છે તે રદ થવા પામી હતી। અત્યાર સુધીની જો વાત છે તેની અંદર જે તમામ મુસાફરો છે તેની અંદર જે તમામ મુસાફરોને અવગતતાનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। તેની સાથે જો વાત કરીએ કૃષ્ણા, તો જે તમામ મુસાફરો છે તે ટિકિટ કાઉન્ટર બારી ઉપર જ્યારે જાય છે ને પૂછપરછ જ્યારે કરતા હોય છે તેમને પૂરતો સાથ સહકાર છે તે પણ આપવામાં નથી આવી રહ્યો। ત્યારે જે ગઈકાલથી મોડી રાતથી તે આજે વહેલી સવારની અંદર જે તમામ મુસાફરો હતા તે એરપોર્ટની બહાર રઝળતા જોવા મળી રહ્યા હતા, પરંતુ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા કોઈ સત્તાવાર નક્કર તેમની કોઈ મદદ છે તે નથી કરવામાં આવી રહી। બીજી બાજુ ઇન્ડિગોના જે સીઈઓ છે તેમના દ્વારા તેવું પણ જણાવવામાં આવ્યું છે કે 15 તારીખ સુધીની અંદર આ જે ફ્લાઇટો છે તે ચોક્કસ જે ઉડાન છે તે ભરશે, પરંતુ અત્યારે જે 15 તારીખ સુધીના જે બુકિંગ જે મુસાફરો દ્વારા કરવામાં આવ્યા છે તે તમામ મુસાફરોને રઝળવાનો વારો છે તે અત્યારે આવ્યો છે। આજે વહેલી સવારે જે એક આર્મીનો જવાન છે તે પણ એરપોર્ટ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યો હતો અને તેને પોતાની ફરજ ઉપર રજા પૂર્ણ કરીને હાજર થવાનું હતું। ત્યારે તેને કાઉન્ટર ઉપર પણ વાતચીત કરી હતી। ત્યારે તેને જીએસટીવી સાથે જ્યારે વાતચીત કરી તેમાં પણ તેને જણાવ્યું હતું કે જો હું સમયસર નહીં પહોંચ્યું તો મને સજા છે તે પણ મળી શકે તેવું લાગી રહ્યું છે, પરંતુ તે અધિકારીઓ સાથે વાતચીત કરે ત્યારબાદ જ ખ્યાલ આવી શકે તેવું છે। પણ આ જે જવાનો હતો તેની સાથે જે કપલ હતું, એક દંપતી છે તે પોતાના હનીમૂન માટે બહાર ફરવા જવાનું હતું, તેને પણ પરત પોતાના ઘરે જવાનો વારો આવ્યો હતો। જો ઇન્ડિગો એરલાઇન્સની અંદર કર્મચારીઓની અછત હોય અને આ પ્રકારની વાત છે તે સામે આવતી હોય તો ખૂબ જ નિંદનીય વાત કહી શકાય, પરંતુ આ જે તમામ મુસાફરો છે તે પોતાનું પ્લાનિંગ કરીને બેઠા હોય છે અને એડવાન્સમાં પણ તેમના દ્વારા બુકિંગ કરાવવામાં આવ્યું હોય છે। જે રિફંડની વાત છે તે પણ જ્યારે મુસાફરો દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે રિફંડ પણ 4 થી 5 દિવસની અંદર મળવાની વાત સામે આવી છે। બીજી બાજુ વાત કરીએ તો આ તમામ જે મુસાફરો છે તેમને જો અન્ય કોઈ એરલાઇન્સના માધ્યમથી આઉટ ઓફ સ્ટેટની અંદર જવું હોય તો તેમને બમણું ભાડું છે તે અન્ય એરલાઇન્સની અંદર ચૂકવવાનો વારો આવ્યો છે। કૃષ્ણા જી, વિરેન્દ્ર, શું કોઈ અવેજી વ્યવસ્થાનો વિચાર થઈ રહ્યો છે ખરો કે પછી ઇન્ડિગો તરફથી કોઈ માહિતી મળી છે તેને લઈને? બિલકુલ કૃષ્ણા, કે હજી સુધી અવેજી વિચારનો કોઈ સત્તાવાર માહિતી છે તે બહાર નથી આવી, પરંતુ જે ટ્રેન વિભાગની અંદર જે રેલવે ડિપાર્ટમેન્ટ છે તે રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા જે અન્ય એક્સ્ટ્રા ટ્રેન છે તે દોડાવવાનો માટે નક્કી કરવામાં આવ્યું છે। અન્ય જે ડબ્બા છે તે પણ ટ્રેનોની અંદર લગાવવામાં આવ્યા છે, પરંતુ જે એરલાઇન્સ દ્વારા જે પ્રમાણેની જે મુસાફરો છે તેને અગવડતા ન પડે તેની જે સમય સૂચકતા વાપરીને જે તેમનું નિવારણ છે તે લાવવું જરૂરી રહેતું હોય છે, પરંતુ જે નિવારણ છે તે એરલાઇન્સ દ્વારા હજી સુધી લાવવામાં નથી આવ્યું। જી, ઇન્ડિગોના જે મુસાફરો છે તેમના માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ વ્યવસ્થા કરાઈ છે ખરી? બિલકુલ કૃષ્ણા, કે જે તમામ જે મુસાફરો છે તે મોડી રાતથી એટલે કે મોડી રાત્રિથી આજે વહેલી સવાર સુધી 19 જેટલી જે ફ્લાઇટો હતી
તે રદ થઈ હતી અને જે તમામ મુસાફરો હતા તે તમામ મુસાફરો એરપોર્ટની બહાર રજડતા જોવા મળી રહ્યા હતા। કોઈ વૃદ્ધો હોય તેની સાથે દંપતી તેની નાના નાના ભૂલકાઓ હોય તે પણ આ શિયાળાની ઋતુની અંદર કડકડતી ઠંડીની અંદર બહાર રજડતા જોવા મળી રહ્યા હતા। આ તમામ જે મુસાફરો છે તેમની માટે એક અવેજી વ્યવસ્થા છે તે કરવી જરૂરી રહેતી હોય છે, પરંતુ હજી સુધી કોઈ અવેજી વ્યવસ્થા નથી કરવામાં આવી। સતત 4 દિવસથી આ જે તમામ ફ્લાઇટો રદ થઈ રહી છે તેની અંદર 50,000 જેટલા મુસાફરો છે તે અત્યાર સુધી રજડ્યા હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે। જી જી, આભાર વિરેન્દ્ર, સમગ્ર માહિતી